નમસ્કાર, ગુજરાત મનોમંથન 9 માં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। નવી સિવિલ હોસ્પિટલ ખાતે તારીખ 11મી એપ્રિલથી અમરનાથ યાત્રાએ જનારા યાત્રાળુઓ માટે મેડિકલ સર્ટિફિકેટ આપવાની શરૂઆત થશે। અમરનાથ યાત્રા જવા ઈચ્છતા શ્રદ્ધાળુઓને હેલ્થ સર્ટિફિકેટની જરૂર પડે છે, જે માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે 11/4/2025ના રોજથી જૂના MICU બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર ખાતે મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ આપવાની કામગીરી કરવામાં આવશે। જે કામગીરી હોસ્પિટલ કામકાજના ચાલુ દિવસોમાં સોમવારથી શુક્રવાર દરમિયાન સમય સવારે 9 થી બપોરે 12 વાગ્યા દરમિયાન થશે। જે મેડિકલ સર્ટિફિકેટની ફી લેવામાં આવતી નથી। યાત્રીઓને અગવડતા ન રહે તે હેતુથી એક કેસબારી, તબીબો, લેબોરેટરી રૂમ તથા ECGની અલાયદી વ્યવસ્થા અને એક છત નીચે તમામ સુવિધા ઊભી કરવામાં આવી છે। શ્રી અમરનાથજી યાત્રાએ જનારા યાત્રાળુએ પોતાની સાથે નંગ 4 પાસપોર્ટ સાઇઝ ફોટા, ID પ્રૂફ માટે આધાર કાર્ડ, પાન કાર્ડ, વોટિંગ કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ પૈકી કોઈ પણ એક અસલ તથા ઝેરોક્સ નકલ તેમજ કમ્પલસરી હેલ્થ સર્ટિફિકેટ ફોર્મ 2 નકલમાં સાથે રૂબરૂમાં આવવાનું રહેશે। સરકારના પ્રવર્તમાન પરિપત્ર ગાઈડલાઇન અનુસાર 13 વર્ષથી નીચે અને 70 વર્ષથી ઉપરના વ્યક્તિઓ, ગર્ભવતી મહિલાઓ, હૃદયની બાયપાસ સર્જરી અને સ્ટેન્ટ મૂકવામાં આવ્યું હોય તેવા વ્યક્તિઓને મેડિકલ સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવશે નહીં, તેમ નવી સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષકની યાદીમાં જણાવ્યું છે। રિપોર્ટર નૈતિક રેશમવાલા। ડૉક્ટર ભરતભાઈ હરગોવિંદભાઈ ચાવડા, મેડિકલ ઓફિસર, નવી સિવિલ હોસ્પિટલ, સુરત। અમરનાથ યાત્રીઓ માટે મેડિકલ સર્ટિફિકેટ આપવાની શરૂઆત કરવામાં આવી છે, તો કઈ રીતની વ્યવસ્થા છે અને ક્યારે મળી જશે? આજથી સુરત સિવિલ હોસ્પિટલ ખાતે અમરનાથ યાત્રીઓ માટે ફિટનેસની કામગીરી શરૂ કરવામાં આવી છે, જે એક છત નીચે જૂના બિલ્ડિંગ MICU હતું ત્યાં શરૂ કરવામાં આવી છે। કઈ રીતની રિપોર્ટ કરવામાં આવે છે અને કેટલા દિવસમાં મળી જશે? સામાન્ય પ્રકારના રિપોર્ટ કરવામાં આવે છે, પેશાબના રિપોર્ટ કરવામાં આવે છે, તેમજ જો ઉંમર 45 કરતાં વધારે હોય તો સરકારની ગાઈડલાઇન મુજબ તેના ECG કાઢવામાં આવે છે અને જરૂર પડે તો મેડિસિનના ડૉક્ટરની પણ તપાસ કરાવવામાં આવે છે। ક્યાં સુધી આ મેડિકલ સર્ટિફિકેટ આપવાની કામગીરી ચાલુ રહેશે? અમરનાથ યાત્રાનું જ્યાં સુધી ચાલુ થાય ત્યાં સુધી આપણે ફિટનેસ સર્ટિફિકેટ આપતા હોય છે, અંદાજિત 2 થી 2.5 મહિના સુધી।